ચલો આજે હું તમને સફર કરાવું છું હાજીપુરના મહાકાળી માતાના મંદિરની અને હનુમાન દાદાની, પછી બહુ મોટા મોટા ખેતરોની, બરાબર છે, અને અઘોરી બાપાની. અહીંના મહારાજ જબરજસ્ત છે, 70 વર્ષ એમની ઉંમર થઈ ગઈ છે. જુઓ, તમને વડ બતાવું. જુઓ મારી પાછળ કેટલો મોટો વડ છે, એનું થડ જુઓ ખાલી, કેટલું જાડું જાડું થડ છે. હું એના તમને ફળ બતાવું, વડના ટેટા બતાવું. એ ટેટા જુઓ, અને વડના ટેટા કહેવાય. આ વડના ફળ છે, વડ ઉપર આવા ફળ આવે. આ ગરબા પડ્યા છે જુઓ. હજી પણ દૂર એક મંદિર છે. કોયલોનો અવાજ પણ આવી રહ્યો છે. કોયલોને પણ મજા આવે છે આવા વગડામાં. જુઓ, એનો અવાજ સંભળાય છે તમને? દૂર દૂર સુધી ગ્રીનરી ગ્રીનરી જ છે. એટલું સરસ રમણીય વાતાવરણ છે ને, તો બહુ જ મજા આવી જાય. જો તમે અહીંયા પાટણમાં ક્યારેક આવો ને, તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. ચલો, હવે આરતી થઈ રહી છે, તો આપણે ત્યાં જઈએ. આરતીમાં માતાજીના દર્શન કરવા. મારી સાથે દર્શન કરવા ચલો. બધા છે. સુગંધ આવી, સૂંઘજો. અહીંયા ગલગોટા પણ ઘણા બધા વાયેલા છે. જુઓ, પીળા ફૂલ. તો આપણે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે, પણ હનુમાન દાદાનું મંદિર તો બંધ છે. આ એમની ધૂણી છે. જુઓ, રેગ્યુલર હવન થાય છે, એટલે બધું કાળું કાળું થઈ ગયું છે ધુમાડાના લીધે. અને વડ તો જો, વડનો થડ જુઓ ખાલી, કેટલું મોટું છે. અહીંયા વડ, પીપળો, લીંબુડી, વખડા બધું બહુ જ છે. હનુમાન દાદાનું મંદિર બંધ છે, પણ હનુમાન દાદાનો ફોટો છે. જો, દર્શન કરી લો ચલો. જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય શ્રી રામ. જો અમારા બી શ્રીરામ આવી રહ્યા છે. અમારા શ્રીરામ છે આ. જય શ્રી રામ. હર હર મહાદેવ. આ મહાદેવનું મંદિર છે. આનંદી મહારાજ છે. અને આ સેતુબંધ રામેશ્વર મહાદેવ છે. જુઓ, દર્શન કરી લો ચલો. બોલો હર હર મહાદેવ. બોલો હર હર મહાદેવ. આવલું કશું નથી, ઊંભી હતી ના મંદિર એટલું, પછી દરવાજે પૂછ્યું.
મહાકાળી માતાનું મંદિર છે. જો અહીંયા જય મહાકાળી માતા. ચલો દર્શન કરી લો. બાળા હનુમાન દાદા છે. આ મંદિરનું પરિસર છે કેટલું સરસ છે. જુઓ એકદમ મસ્ત. મંદિરની કોતરણી છે. અહીંયા આવનાર કોઈ પણ દર્શનાર્થીને ચા પીવડાવ્યા વગર મોકલતા જ નથી. અને જો સાંજ પડી જાય તો જમવાનું પણ અહીંયા જ હોય છે વ્યવસ્થા. जय भारत माता, तुझको सब कुछ आता. પેલી ગુરુજીની ગાદી છે બાપજીની. આ વડની વડવાઈઓ છે. જુઓ આ વડ કેટલો જાડો છે ને વિશાળ પણ કેટલો મોટો છે. આવા એક જ જેવા બે વડ છે. જુઓ હું ક્યાં આવી છું ને એ તમને કહું. હાજીપુરમાં આવી છું. હાજીપુર મહાકાળીનું મંદિર છે ત્યાં આવી છું. બહુ સરસ છે. જો ખેતર છે. ઘોડો દેખાય? ઘોડો, ચલો ઘોડો બતાવું. અહીંયા જે બાપજી છે એ બાપજીનો ઘોડો છે. આ રહ્યો. હાય.